હેલો દોસ્તો, આપ સૌનું હું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ વિપુલ સોલો લાઈફમાં. ટ્રાવેલ અને ફૂડ વ્લોગની સફરમાં આજે હું બહુ જ પ્રખ્યાત જગ્યાએ આવી ગયો છું અને આ પ્રખ્યાત જગ્યા પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી છે, વૃંદાવન કાઠિયાવાડી. અહીંના કાજુ ગાંઠિયાના શાક વિશે મેં ઘણા લાંબા સમયથી સાંભળેલું હતું, તો આજે હું અહીંયા કાજુ ગાંઠિયાનું શાક ટેસ્ટ કરવા માટે આવેલું છું. તો તમે પણ મારી સાથે જોડાયેલા રહો અને જુઓ કેવું હોય છે એનું કાજુ ગાંઠિયાનું શાક. બેસવા માટે ખાટલાની સુવિધા છે, ટેબલ ખુરશી પણ છે અને પાર્કિંગની સુવિધા પણ ઘણી સારી છે અહીંયા. અને પાનનો ગલ્લો પણ છે, ત્યાં ઠંડા પાન પણ મળે છે. તો અમે અહીંયા શરૂઆતમાં ઓર્ડર મસાલા પાપડનો કરેલો હતો. એના પછી મેઇન કોર્સના અંદર બટર ચપાટી, કાજુ ગાંઠિયાનું શાક, છાશ, ઓનિયન સલાડ અને ફ્રાય મરચાં હતા. તો જુઓ ભાઈ, અમારા ઘરમાં અમારા મસ્ત મસાલાદાર પાપડ આવી ગયા છે અને એનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સારો હતો અને અમારા મિત્ર એકદમ ખાવામાં તલ્લીન થઈ ગયા, તમે જોઈ શકો છો. અને કાજુ ગાંઠિયાના શાકના અંદર પણ ગાંઠિયા પણ એકદમ સોફ્ટ હતા અને કાજુનું પ્રમાણ પણ ઘણું સારું હતું. ચાલો તમને બતાવી દઉં હવે મેઇન કોર્સ. ફ્રાય મરચાં, છાશ, બટર ચપાટી, ઓનિયન સલાડ, કાજુ ગાંઠિયાનું શાક. અને કાજુ ગાંઠિયાના શાકમાં ગાંઠિયા એકદમ સોફ્ટ હતા અને કાજુનું પ્રમાણ પણ ઘણું સારું એવું હતું. ટેસ્ટ પણ એકદમ મસ્ત હતો અહીંનો. મને એના ફૂડથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી, કોઈ પણ કમ્પ્લેન નથી. અમે બંને જણાએ ખૂબ જ એન્જોય કર્યો કાજુ ગાંઠિયાના શાકનો અને ઘણી મજા આવી અને ફરીથી પણ એક વખત અમે જરૂરથી આવશું. જુઓ કેવું મસ્ત છે એકદમ. અને જો તમે થોડો આવો અને ક્યારેક વેઇટિંગ હોય તો બાજુમાં પાર્ક પણ છે, તો ત્યાં તમે જઈ શકો છો, રેસ્ટ કરી શકો છો, બેસી શકો છો અને નાના છોકરાઓ હોય તો તે પણ અહીં રમી શકે છે. ચાલો આ વ્લોગ આજે અહીં પૂર્ણ કરું છું.